અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે એક સમયે બંધ કરાવવા નીકળેલા યુવાનો અને પોલીસ વચ્ચે રકઝકના દ્રશ્ય પણ સર્જાયા હતા। સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડીને ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। રિપોર્ટર અબ્બી સૈયદ, અંકલેશ્વર।